પાઉંભાજી રાખી છે, રેડ ભાજી, ગ્રીન ભાજી, વ્હાઈટ ભાજી આપણે લોન્ચ કરી છે સુરતમાં. સૌ પ્રથમ પહેલી વાર જ આવી છે. અહીંયાનો સ્વાદ એક બહુ જ અત્યંત આધુનિક અને એક સરસ સ્વાદ લાગ્યો, જેમાં એમ ઘર જેવી ફિલિંગ આવે છે બહારથી લીધું છે તો. તો હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે સરસ મજાનો ચટાકેદાર વિડીયો લઈને. તો ફૂડ કોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. મિત્રો, સુરતની અંદર ફર્સ્ટ ટાઈમ આપણે જોયું છે કે વ્હાઈટ ભાજી મળે છે અને અહીંયા છે ને આપણને ઓલ ઓવર સુરતની અંદર ન મળે એવા ટેસ્ટમાં સરસ મજાની પનીર ગોટી અને સરસ મજાનું ચીઝ લઝીઝ મળવાનું છે. અને આ બધી જ વસ્તુ છે ને ખાસ વાત કે ખજૂરભાઈ સિંગ તેલમાં જ બનાવે છે. ભાઈ આજે છે ને આપણે આવી ગયા છીએ બાપા સીતારામ પાઉંભાજી અને પુલાવમાં. સૌથી પહેલા તમને છે ને અહીંયાનું એડ્રેસ આપી દઉં. કષ્ટભંજન રેસ્ટોરન્ટની બાજુમાં જે એકલેરા સર્કલ પાસે આઉટર રિંગ રોડ સુરત આવેલું છે. તો ચાલો જોઈએ કે અહીંયાનું ફૂડ કેવું છે, કેવી રીતે બનાવે છે, બધી જ વસ્તુ એક્સપ્લોર કરવાની છે. તો છેલ્લે સુધી આપણી સાથે જોડાયેલા રહેજો. જોઈએ આપણો આજનો વિડીયો. તો મિત્રો, આપણી સાથે જોડાયા છે બાપા સીતારામ પાઉંભાજી અને પુલાવના કસ્ટમર. ભાઈ, તમારું નામ શું છે? મારું નામ હર્ષ સોલંકી છે. અચ્છા હર્ષભાઈ, આપણને જણાવો કે અત્યારે તમે શું લીધું છે? તો અત્યારે અમે આ નવું પનીર ગોટીનું શાક લીધું, પનીર ગોટી લીધી છે. હું 3 વર્ષથી સુરતમાં વસેલું છું. બહુ જ બધી આખા સુરતમાં જ મોસ્ટલી બધી જ જગ્યાએ આરી વસ્તુ ખાધી છે, પણ અહીંયાનો સ્વાદ એક બહુ જ અત્યંત આધુનિક અને એક સરસ સ્વાદ લાગ્યો, જેમાં એમ ઘર જેવી ફિલિંગ આવે છે બહારથી લીધું છે તો. વાત છે. અને અહીંયાથી ગયા પછી કેટલા ટકા ચાર્જ છે કે બીજા લોકોને તમે કહેશો આવવા માટે? અરે 100%. જેટલા બી દોસ્તારો મળશે કે ભાઈ પનીર ગોટી ક્યાંથી ખાવી, તો હું તો એક જ વસ્તુ કહીશ, ભાઈ બાપા સીતારામમાંથી જ ખાવી. શું વાત છે ભાઈ, કસ્ટમર રિવ્યુ આ રીતના છે. તો હવે ચાલો જોઈએ કે ઓનરનું શું કેવું છે. તો મિત્રો, આપણી સાથે જોડાયા છે બાપા સીતારામ પાઉંભાજી અને પુલાવના ઓનર એટલે કે કૈલાસબેન. કૈલાસબેન, પહેલા તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. કૈલાસબેન, આપણને જણાવો કે અહીંયા તમે શું રાખો છો? આપણે પાઉંભાજી રાખી છે, રેડ ભાજી, ગ્રીન ભાજી, વ્હાઈટ ભાજી આપણે લોન્ચ કરી છે સુરતમાં. સૌ પ્રથમ પહેલી વાર જ આવી છે. અને લઝીઝ પનીર ગોટી. બરાબર. અને કેટલા ટાઈમથી બનાવો છો કૈલાસબેન? આપણે ચાલુ કર્યું એને 8 મહિના થઈ ગયા છે. બરાબર. અને આ એક્ઝેક્ટ કઈ જગ્યાએ આવેલું છે? એક્ઝેક્ટ આપણે બાપા સીતારામ વાલક જંકશન, નવો રિંગ રોડ અને બજરંગ ભજીયાની બાજુમાં. બરાબર. તો ચાલો જોઈએ કૈલાસબેન તમે કેવું બનાવો છો, કેવી રીતે બનાવો છો. બરાબર ને? બરાબર. વ્હાઈટ ભાજી બનાવી છે. આ છે વ્હાઈટ ભાજી. કેપ્સિકલ નાખ્યું, સૂકા કાંદા, લીલા કાંદા, આદુ લસણની પેસ્ટ, વ્હાઈટ ભાજીની પેસ્ટ નાખશું, ચીઝ નાખશું, ક્રીમ નાખું છું, અત્યારે આપણે લઝીઝ બનાવી છે. સૂકા કાંદા નાખ્યા, લીલા કાંદા નાખ્યા છે.
આદુ લસણની પેસ્ટ, લજીજની પેસ્ટ નાખી, ચીઝ નાખ્યું, થોડું પનીર નાખવાનું, ભાઈ આપણો ઓર્ડર આવી ગયો છે. આપણે એની પનીર ગોટી લીધું છે, સાથે ચીઝ લજીઝ લીધું છે, અને એની વ્હાઈટ ભાજી કે જે ઓલ ઓવર સુરતની અંદર ફર્સ્ટ ટાઈમ આવ્યું છે વ્હાઈટ ભાજી, એ પણ આપણે લીધી છે. તો એ આપણે ટેસ્ટ કરીએ. શરૂઆત આપણે વ્હાઈટ ભાજીથી જ કરશું, કેમ કે આ કંઈક નવો જ કોન્સેપ્ટ મને લાગે છે. કાંઈક યુનિક ટેસ્ટ કરવાની ઈચ્છા હોય ને તો વ્હાઈટ ભાજી છે ને ખરેખર ખાવા જેવી વસ્તુ છે. આપણે એની પનીર ગોટી પણ ટેસ્ટ કરીએ. જબરદસ્ત છે ભાઈ. ટેસ્ટ છે ને નોર્મલી મને સ્વીટનેસ લાગે છે, બાકી જે તડકો માર્યો છે ને ભાઈ, જે ટેસ્ટ આવે છે ને કાંઈ ન ઘટે બોસ. ખરેખર મજા આવી ગઈ. અને હવે આપણે એનું ચીઝ લજીઝ પણ ટ્રાય કરીએ. જોરદાર. તમારે કંઈક સમથિંગ યુનિક ડિફરન્ટ ટેસ્ટ કરવો હોય ને તો એક વખત અહીં અવશ્ય મુલાકાત લેજો, કેમ કે આ બધું જોઈને હવે મારાથી રોકાવાતું નથી. હું આ બધું ખાવા પીવાની મોજ લઉં ને ત્યાં સુધી તમે મારું નાનકડું એવું કામ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. અમને કંઈ પણ કહેવું હોય તો નીચે કોમેન્ટ બોક્સ તમારા માટે છે, ફટાફટ કોમેન્ટ કરી દો. મળીશું નવા વિડીયોમાં, નવા ઉત્સાહ, નવા જોશ સાથે. ત્યાં સુધી હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.